માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઓ એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં પીડિત નવનીત બાલદિયાનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં નવનીત બાલદિયાએ ડાયરાકાર માયાભાઈ આહિર વિશે ટિપ્પણી કરી છે. નવનીત બાલદિયાએ ઘટસ્ફોટ કર્યો છે કે મારી સાથે હિંસા થઈ તેના 2 દિવસ પછી મેં માયાભાઈને ફોન કર્યો હતો. મેં કહ્યું હતું કે જયરાજ આહિરે જે મારી સાથે અન્યાય કર્યો છે, મારવાની સાજિશ રચી છે અને તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે. અને આ પછી માયાભાઈ આહિરે જોકે તે વખતે શરૂઆતમાં મારો ફોન નહોતો ઉપાડ્યો, પણ પછી 2 દિવસ પછી તેમનો ફોન આવ્યો હતો અને એમણે વાત કરી હતી કે હું બહાર છું, બહારથી આવી જાઉં એટલે આ આખી મેટર પતાવી દઈશું. અને પછી થોડા દિવસ ગયા પછી કેસ થયો, તપાસ થઈ અને આ પછી માયાભાઈ આહિરે સમાધાનનો પ્રયાસ કર્યો હતો. માયાભાઈ આહિરે મારા જે 2-3 મિત્રો છે તેમને ફોન કરીને મને એપ્રોચ પણ કર્યો હતો, પરંતુ જ્યારે કેસ થયો અને જ્યારે આ સમગ્ર ઘટના બની તે પછી મેં કોળી સમાજના આગેવાનોને સ્પષ્ટ કહી દીધું છે કે મારે આ બાબતે કોઈ પણ સમાધાન નથી કરવું. તો આવો સાંભળીએ બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાએ આજે માયાભાઈ આહિરને લઈને શું મોટો ઘટસ્ફોટ કર્યો છે. મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ 2 દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનું સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે, એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો. પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો ઉપાડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો. માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે. ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઓ એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું. પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ ચાલ્યો ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે કહો જે કાંઈ મેટર બની શાંત પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું. એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ. અન્ય વ્યક્તિના કોઈ ફોન આવેલા હોય સમાધાન માટે? ના, અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ, કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવવું નહીં, મારે ક્યારેય સમાધાન કરવું નથી. એનું કારણ કે એક આ દાખલો બેસે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે, અન્ય કોઈ સાથે ન બને ને એને કાયદાનું ભાન થાય એટલા માટે મારે સમાધાન કરવું નથી. જે કાયદા કાનૂન રીતે મારે લડવી પડશે હું લડીશ. આ નવનીતભાઈ ભાવનગર શહેરમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે 1 તારીખે, તો તમારું શું કહેવું છે? એ જે મહાસંમેલન છે એ અમે જે જયરાજ આહિર પકડાણો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે. હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ. કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરણીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી અને અમે ફક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે. અને તમે કાલ નવનીતભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા, શું બેઠક કરવામાં આવી હતી, શું થયું? ગાંધીનગર અમે લોકો ગયા, જે અમારા સમાજના મંત્રી શ્રી MLA શ્રી એનો આભાર વ્યક્ત કરવા માટે અમે ગયા હતા. વાત કરીએ બગદાણાની બબાલની કે જેમાં થોડાક સમય અગાઉ નવનીત બાલદિયા પર 8 ઈસમો દ્વારા ખૂબ ભયંકર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. કોળી સમાજે ઠેર ઠેર નવનીત બાલદિયાને ન્યાય મળે તે માટે આવેદનપત્રો આપ્યા હતા અને આ પછી રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલદિયાની હનુમંત કેર હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તે પછી હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી સહિત કોળી સમાજના તમામ આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે SITની રચના કરવા રજૂઆત કરી હતી અને આ પછી કોળી સમાજના આગેવાનોની રજૂઆતના 3 કલાકની અંદર જ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ IPS અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં સરકાર દ્વારા બનાવવામાં આવી હતી અને હવે થોડાક સમય અગાઉ SIT દ્વારા આરોપી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે અને જયરાજ આહિરને હવે કોર્ટ દ્વારા ભાવનગરની જેલના હવાલે કરવામાં આવ્યો છે. પરંતુ હવે બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયા આજે ઘટસ્ફોટ કર્યો છે કે માયાભાઈ આહિરે તેમની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
તો હવે જોવાનું એ છે કે બગદાણાની બબાલનો વિવાદ કયો નવો વળાંક લે છે, કેમ કે આગામી 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજ તેનું મહાસંમેલન કરવા જઈ રહ્યો છે, જેમાં તે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગર અને સાથે ડીવાયએસપી રીમા ઝાલાની સસ્પેન્શનની માંગણી કરવાનો છે. આ ઉપરાંત કોળી સમાજની અન્ય માંગણી એ છે કે ભારતીય જનતા પાર્ટી જયરાજ આહીરને તમામ પદો પરથી તેમને સસ્પેન્ડ કરે. તો હવે જોઈએ કે આગળ શું થાય છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.